તો છેલ્લા 24 કલાકમાં 31 તાલુકામાં વરસાદ નોંધાયો છે। 24 કલાકમાં સૌથી વધુ જો વાત કરવામાં આવે તો વિસાવદરમાં વરસાદ નોંધાયો છે। વિસાવદરમાં 24 કલાકની અંદર 2.4 ઇંચ વરસાદ નોંધાયો છે। અને આજની જો વાત કરીએ તો ગુજરાતમાં આજ સવારથી જ વરસાદે જોર પકડ્યું છે। સવારે 6 થી 8 સુધીમાં 2 કલાકમાં 22 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે। 2 કલાકમાં સૌથી વધારે અંકલેશ્વરમાં 2.1 ઇંચ વરસાદ નોંધાયો છે, તો ઉમરપાડામાં 1.5 ઇંચ, જ્યારે ઝઘડિયામાં 1.3 ઇંચ વરસાદ નોંધાયો છે। 2 કલાકમાં હાંસોટની જો વાત કરીએ તો હાંસોટમાં 1.2 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તો આજ સવારથી જ વરસાદે જોર પકડ્યું છે ગુજરાતમાં। ખાસ કરીને જો વાત કરવામાં આવે 26મી સુધી ગુજરાતને વરસાદ ગમરોડશે, જેને લઈને જો ખાસ વાત કરવામાં આવે આજ સવારે 2 કલાકની અંદર જે વરસાદ પડ્યો તેના પણ દ્રશ્યો ચોંકાવનારા છે। આ વરસાદના કારણે ગત રાત્રિથી જે વરસાદ શરૂ થયો તેના કારણે ઘણું નુકસાન પણ થયું છે। આ કમોસમી વરસાદ અત્યારે કહેર બનીને વરસ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે। જેતપુરની વાત કરીએ કે જ્યાં ડુંગળી અને મરચાને નુકસાન પહોંચ્યું છે। જેતપુર યાર્ડમાં જે અહીં પાક રાખવામાં આવ્યો હતો તે વરસાદના કારણે પલળ્યો છે અને ભારે નુકસાન વેઠવાનો ખેડૂતોને અહીં વારો આવ્યો છે। તો ગોંડલના પણ દ્રશ્યો જુઓ। ગોંડલમાં પણ આવેલા ભારે પવન સાથે અહીં વરસાદ આવ્યો અને તેના કારણે અહીં વૃક્ષો ધરાશાયી થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। તો બીજી તરફ ગીર સોમનાથ કે જ્યાં મોટા ભાગના પાકો જમીન દોસ્ત થઈ ગયા છે, અહીં કેરીના પાકને તો નુકસાન થયું છે, સાથે સાથે ડાંગર સહિતના જે પાક હતા તેને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। તો જેતપુર, ગોંડલ અને ગીર સોમનાથના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સૌરાષ્ટ્રમાં આજ સવારથી જ જે વરસાદ છે તેને જોર પકડ્યું છે। ગત રાત્રેથી જ વરસાદની શરૂઆત થઈ ચૂકી હતી। સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો ખાસ અમરેલીમાં જે દ્રશ્યો સામે આવ્યા છે, અમરેલીમાં એક સ્થાનિક નદીમાં પૂરના દ્રશ્યો આપણે જોયા। આ ઉપરાંત વરસાદથી અહીં ખેતરો તરબોળ થઈ ગયા હોય તેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો ભરૂચમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। ભરૂચમાં ગત રાત્રિથી તેજ પવન સાથે જે વરસાદ નોંધાયો તેના કારણે અહીં સ્થાનિકોનું જનજીવન ખોરવાઈ ગયું છે। તો નવસારીથી પણ આ જ પ્રકારના દ્રશ્યો, વહેલી સવારથી અહીં વરસાદ પડવાની શરૂઆત થઈ છે, તેજ પવન સાથે અહીં વરસાદ નોંધાઈ રહ્યો છે। આ ઉપરાંત જો વાત કરવામાં આવે હાલ જે આ પરિસ્થિતિ સર્જાઈ છે, તેજ પવન સાથે જે વરસાદ પડી રહ્યો છે, કમોસમી વરસાદ જે પડી રહ્યો છે તેના કારણે ખેડૂતોની ઘણી ચિંતાઓ વધી છે। સુરતમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે। સુરતમાં પણ ભારે પવન સાથે વરસાદ નોંધાયો, કડાકા ભડાકા સાથે હાલ વરસાદ નોંધાઈ રહ્યો છે। ભાવનગરમાં પણ ગત રાત્રિથી જ જે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, પહેલા ધીમી ધારે વરસાદ પડ્યો અને આજ વહેલી સવારથી અહીં કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની શરૂઆત થઈ ચૂકી છે। તો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે આ વરસાદની અસર દેખાઈ રહી છે। તો આજથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે। આજે 21 જિલ્લામાં વરસાદની આગાહી છે। આજથી 26મી સુધી ગુજરાતને આ કમોસમી વરસાદ ગમરોડશે। વરસાદ વચ્ચે ગુજરાત નજીક વાવાઝોડાનો પણ ખતરો છે, જેના કારણે અહીં લોકોની ચિંતાઓ વધી છે। આ સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિએ લોકોની ચિંતા વધારી છે। હવામાન વિભાગે ગુજરાતમાં 5 દિવસ ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદની આગાહી કરી છે, જેમાં ખાસ જો વાત કરવામાં આવે આજના દિવસે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ જેવા સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ પડશે। તો આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા ઉપરાંત દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી જેવા વિસ્તારોમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડે તેવા પ્રકારની આગાહી કરવામાં આવી છે। નવસારી, ડાંગ અને વલસાડમાં પણ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો આજે જે જિલ્લાઓમાં વરસાદની આગાહી છે તેના વિશેની માહિતી અમે આપને આપી રહ્યા છે। સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓ છે કે જ્યાં આજે વરસાદ પડી શકે છે, હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, અને દક્ષિણ ગુજરાતમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ રહેશે। का भी वार्निंग दिया गया है गुजरात रीजन में। ये 21 तारीख से विथ लाइटनिंग के साथ 40 से 50 किलोमीटर गास्टिंग प्रति घंटा में ऑन स्पीड रहेगी गास्टिंग के साथ, और लाइटिंग भी रहेगी। और जो 22 तारीख है इसमें गुजरात रीजन में हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है। 22, 23, 24 मई को हेवी रेनफॉल का वार्निंग है। और जो सौराष्ट्र कोस्ट रीजन है इसमें आपका हेवी रेनफॉल का वार्निंग है। 23 और 24 तारीख को हेवी रेनफॉल वार्निंग दिया गया है। और इसमें 22 तारीख को जो हेवी रेनफॉल वार्निंग है मेनली वो छोटाउदेपुर, नर्मदा और सूरत डिस्ट्रिक्ट के लिए दिया गया है। और 23 तारीख में आपका जो डिस्ट्रिक्ट आ रहा है बहरोज, नर्मदा, तापी, सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा, नगर हवेली,
તો હાલ રાજ્યમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે, વાતાવરણમાં જે પલટો આવ્યો છે, તેના કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ આ ઠંડક એ ખેડૂતોના આંતરડા બારી રહી છે. રાજકોટના જેતપુરના જે દ્રશ્યો સામે આવ્યા છે, માવઠાથી ભારે નુકસાન પહોંચ્યું. માર્કેટયાર્ડમાં જણસ વરસાદમાં પલળી ગઈ. માર્કેટયાર્ડમાં ડુંગળી અને મરચાના પાકને મોટા પાયે નુકસાન થયું છે. માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોની અણઆવડતના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોનો પાક પાણીમાં પલળી ગયો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, તેમ છતાં સાવચેતીના ભાગરૂપે કોઈ જ પગલાં ન લેવાયા અને તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેતપુરના માર્કેટિંગ યાર્ડના ગ્રાઉન્ડમાં ખુલ્લામાં જે જણસ ઉતારવામાં આવી હતી, તેના કારણે હાલ મોટાભાગની જણસ પલળી ગઈ છે. મોટાભાગની જણસ ને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતો માટે આ કમોસમી વરસાદ કહેર બનીને આવ્યો છે. માર્કેટિંગ યાર્ડના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં ડુંગળી અને મરચાના પાકને મોટા પાયે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે હાલ આ જે નુકસાન રાજકોટમાં તમામ યાર્ડમાં થઈ રહ્યું છે, તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા મુનાફ જોડાઈ ગયા છે. મુનાફ, હાલ જે આ કમોસમી વરસાદ ખેડૂતો માટે કહેર બનીને આવ્યો છે, કે કેટલું નુકસાન થયું છે અત્યાર સુધીમાં, કેવા પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા? ચોક્કસ, બિલકુલ પીતી જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી, અગાઉથી જ સાવચેતીના પગલા માટેની જે યાર્ડવાળાને જે જાણ હતી, છતાં જેતપુરમાં જે માવઠું થતા જેતપુર માર્કેટ યાર્ડમાં તેમજ વેપારીનો જરસ પાણીમાં કમોસમી વરસાદના કારણે જેતપુર માર્કેટ યાર્ડમાં ડુંગળી તેમજ મરચા પલળી રહ્યા હતા. માર્કેટ યાર્ડના સત્તાધીશોની અનઆવડતના કારણે ખેડૂતનો પાક પાણીમાં વહેતો થયો હતો. હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ આગાહી અને સાવચેતીના પગલા લેવામાં આવે છતાં કોઈ જાતની સત્તાધીશો કાર્યવાહી કરવામાં આવતી નથી. વેપારીનો માલ હોય કે ખેડૂતનો માલ હોય, નુકસાન તો થવાનું જ છે. તે અગાઉથી જ આપણને જે રીતે હવામાન વિભાગે જે આગાહી કરી હોય તેના સાવચેત પગલા કોઈ જાતના લેવામાં આવતા નથી. જે રીતે જેતપુર માર્કેટ યાર્ડની વાત કરીએ કે ગોંડલની વાત કરીએ, જે રીતે વરસાદ થયો તે ખુલ્લામાં જો માલ પડ્યો હોય તો માલ ખેડૂતોને એક પછી એક આફતનો સામનો કરવો પડે છે. જે રીતે ખેડૂત છે તે કમોસમી વરસાદથી લાચાર બની જતો હોય છે. જે રીતે પાક છે, ઉભો પાક જે ખેતરમાં પડ્યો હોય તેમાં નુકસાન થતું હોય છે, યાર્ડમાં જરસ જાય તો એમાં નુકસાન થતું હોય છે, ખેડૂતને એક પર એક નુકસાન થતું હોય છે. જે રીતે કમોસમી વરસાદના કારણે આ નુકસાનનો સામનો ખેડૂતને ભોગવવો પડે છે. બિલકુલ મુનાફ, અંદાજે કેટલું નુકસાન થયું હશે, કેટલા નુકસાનની શક્યતા વ્યક્ત થઈ રહી છે? એ રીતે જે હવામાન વિભાગે જે આગાહી કરી તેને લઈને જે શેડ હોય છે, શેડમાં જે માલ રાખવામાં નથી આવતો, ખેડૂતનો હોય કે વેપારીનો હોય, લાખો રૂપિયાનો માલ છે તે કાલે જે નુકસાન થયું તો તે લાખો રૂપિયાનો ગણી શકાય. જે ખેડૂતનો માલ હોય કે વેપારીનો માલ હોય, પણ સત્તાધીશો કોઈ જાતની અનઆવડતને લઈને કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. અગાઉથી સાવચેતના પગલાં લેવામાં કેમ નથી આવતા, એક મોટો સવાલ છે. જીપીસી બિલકુલ આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે સત્તાધીશોના અણઆવડતના કારણે અહીં ખેડૂતો અને વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવશે, કારણ કે મોટાભાગની જણસ પલળી ગઈ છે. તો ગોંડલ શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો અને ગોંડલમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા, જો કે કોઈ જાનહાની સર્જાઈ નથી. આ દ્રશ્યો છે ગોંડલથી માર્કેટ યાર્ડમાં, કે જ્યાં ગત રાત્રિ અને સવારથી વહેલી સવારથી વરસાદ પડવાની જે શરૂઆત થઈ છે. અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થયા છે, કારણ કે આ વરસાદ જે કમોસમી વરસાદ આવ્યો એ ભારે પવન સાથે આ કમોસમી વરસાદ નોંધાઈ રહ્યો છે અને તેના કારણે આ પ્રકાર દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે. તો આ ચોંકાવનારા દ્રશ્યો ગોંડલ માર્કેટિંગ યાર્ડથી છે. નોંધ્ય છે કે ગત રોજ બપોરથી જ ગોંડલ શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. ગોંડલમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે, જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. તો રાજ્યભરમાં ત્રાટકેલા કમોસમી વરસાદે ખેડૂતોના પાકને તબાહ કરી નાખ્યો છે, જેને લઈને ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ખેડૂતોને સહાય અંગે પત્ર લખ્યો. તેઓએ જણાવ્યું કે કેરી, તલ, અડદ સહિતના પાકને નુકસાન પહોંચ્યું અને આ ઉપરાંત 5000 બોટોને પણ નુકસાન થયું છે. આ અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલને રજૂઆત કરીને સર્વે કરવાની માંગ કરી હતી. બાજરી અને એવા અન્ય પાકોને નુકસાન ગયું છે, જેના કારણે મેં પત્ર લખેલો. અને એ સિવાય પણ મારા વિસ્તારમાં 5000 બોટો આવેલી છે, જે સાગર ખેડૂત મચ્છીમારી કરતા હોય છે. એ માછીમારી કરવા જતા હોય ત્યારે એમને એકવારનો ખર્ચો બરફ અને અનાજનો ને અંદાજિત 3 લાખ જેટલો ખર્ચો થતો હોય છે. એ બોટોને પણ અડધા રસ્તેથી પરત ફરવું પડ્યું અને એમને પણ નુકસાની ગયું છે.
ત્યારે મેં આજે પોતે કોઈ સર્વે આટલા દિવસથી કરવામાં નહોતું આવેલું, એટલે હું પોતે ત્યાં રાઘવજીભાઈ પટેલને રૂબરૂ આજે મળેલો અને એમને કીધેલું કે જે ખેડૂતોને નુકસાન થયું છે અને જે સાગર ખેડૂતોને નુકસાન થયું છે એનું તાત્કાલિક ધોરણે સર્વે કરી અને વળતર આપવામાં આવે. તો આગળ વાત કરીએ 16મી સિંહ વસ્તી ગણતરીના આંકડા જાહેર થશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહેશે અને સિંહોના જે વસ્તી ગણતરી જે કરવામાં આવી તેના આંકડાઓ જાહેર કરવામાં આવશે. 11 જિલ્લામાં 10 થી 13 મે દરમિયાન સિંહોની વસ્તી ગણતરી થઈ હતી. તો મુખ્યમંત્રી અને વન પર્યાવરણ મંત્રી તેમજ વન પર્યાવરણ રાજ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે અને સિંહોના આંકડાઓ જે છે તે જાહેર કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ જે વસ્તી ગણતરી કરવામાં આવી ત્યારે સિંહોની વસ્તી ગણતરી જે 10 વર્ષ બાદ સિંહોની વસ્તી ગણતરી થઈ તેના આંકડાઓ જાહેર થવાના છે. 11 જિલ્લામાં 10 થી 13 મે સુધી 3 દિવસમાં વસ્તી ગણતરી કરવામાં આવી હતી, જેમાં મોટાભાગની વન વિભાગની ટીમ કાર્યરત રહી હતી. તો આગળ વાત કરીએ પાટણના વાતાવરણમાં પલટો આવ્યો. જિલ્લાના શંખેશ્વર અને સમી તાલુકામાં કમોસમી વરસાદ અને ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ નોંધાયો. અહીં શંખેશ્વર, પચાસર, લીલોડા સહિતના પંથકમાં માવઠું પડ્યું. તો અહીં ખાસ કરીને જો વાત કરવામાં આવે સમી અને નાની ચંદુર તેમજ મોટી ચંદુર અને કુવારદા સહિતના પંથકમાં પણ કમોસમી વરસાદ નોંધાયો. અતિશય ઉકળાટ બાદ જિલ્લાના 2 તાલુકામાં કમોસમી માવઠું પડ્યું. વરસાદી વાતાવરણથી ગરમીમાં આંશિક રાહત મળી છે. વાતાવરણમાં આવેલા પલટાએ લોકોને ગરમીથી આંશિક રાહત આપી છે. જેમાં ખાસ જો વાત કરીએ પાટણમાં 2 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો. અહીં સમી અને શંખેશ્વર કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ નોંધાઈ રહી છે. તો મહેસાણાના કેટલાક વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો દેખાયો છે. કેટલાક વિસ્તારમાં ફૂંકાઈ રહ્યો છે ભારે પવન. જેમાં ખાસ જો વાત કરીએ તો બહુચરાજી વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટું અહીં પડ્યું હતું. તો મહેસાણામાં પણ વરસાદી માહોલ છવાયો છે. વાતાવરણમાં અહીં પણ પલટો નોંધાઈ રહ્યો છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદી ઝાપટું એ બહુચરાજી વિસ્તારમાં પડ્યું. આ ઉપરાંત પણ આસપાસના જે વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારો છે, ત્યાં હાલ વાતાવરણમાં પલટો આવ્યો છે. પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટું પડ્યું. નમસ્કાર. આપણે સૌ જાણીએ છીએ એમ ઓપરેશન સિંદૂરની જ્વલંત સફળતા માટે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારતીય સેનાના દરેક જવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એશિયાભરમાં ભારતની શાન એવા સિંહ એટલે કે શેરની વસ્તી અંદાજના આંકડાનો આજે જાહેર કરવાનો પ્રસંગ છે. આદરણીય મોદી સાહેબે એશિયાટિક લાયન પ્રત્યે આગવો લગાવ તેમણે આત્મનિર્ભર ભારત માટેની ઇન્ડિજિનિયસ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ વિકસાવતા મેક ઇન ઇન્ડિયાનો લોગો પણ આ એશિયાટિક લાયનનો જ રાખ્યો છે. મેક ઇન ઇન્ડિયા મેક ફોર ધ વર્લ્ડ માટે આ અભિયાન એક લાયન સ્ટેપ બન્યું છે. સિંહ સંવર્ધનના અનેક સફળ પ્રયાસો વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં થયા છે. ગીરના સિંહો એશિયાની અલભ્ય વન્ય પ્રાણી સૃષ્ટિ અને જૈવિક સંસ્કૃતિ છે. ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવાની દ્રષ્ટિએ જ નહીં પરંતુ વન્ય પ્રાણી સંરક્ષણના રાજ્ય સરકારના કાળજીભર્યા સાતત્યપૂર્ણ અભિગમને કારણે જ ગીરના સિંહોનું સંખ્યાબળ ઉત્તરોત્તર વધતું રહ્યું છે. એ તાજેતરની સિંહ વસ્તી ગણતરીથી પ્રતિફલિત થાય છે. પાછલા વર્ષના આંકડાઓ જોઈએ તો 1995માં કરવામાં આવેલી સિંહની વસ્તી ગણતરીમાં 304 જેટલા સિંહ, વર્ષ 2001માં 327, 5માં 359, 10માં 411, 15માં 523, 20માં 674 અને આજે જે આપણે સંખ્યા જાહેર કરી છે એ અંદાજિત 691.
891 એટલે ખૂબ સારી રીતે જે પ્રમાણે સિંહો વધ્યા છે, સિંહોની સંખ્યા વધતી જાય છે, એ પ્રમાણે ખૂબ સારી રીતે આપણી ટીમ આની માવજત કરી રહી છે. ગુજરાતમાં સિંહની વસ્તી ગણતરી તો દાયકાઓથી થતી આવી છે. ઇતિહાસમાં એવું પણ જાણવા મળે છે કે પહેલા સિંહના પગલાની છાપ પરથી તેમની ગણતરી થતી. ગુજરાતની અલગ રાજ્ય તરીકેની સ્થાપના પછી વન્ય વિભાગે પહેલીવાર 1963માં સિંહની વસ્તી ગણતરી હાથ ધરી હતી. એમાં સિંહના પગલાની છાપ અને કલર માર્કિંગનો ઉપયોગ કરવામાં આવ્યો. શ્રી નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં આ પરંપરાગત પદ્ધતિ બદલીને ટોટલ કાઉન્ટ બાય ડાયરેક્ટ સાઇટિંગ એટ બ્લોક સિસ્ટમથી સિંહની ગણતરી શરૂ કરાવી હતી. 2005માં આ પદ્ધતિથી સિંહ ગણના થઈ હતી. 2010માં પહેલીવાર સૌથી વધુ આધુનિક ટેકનોલોજીનો વિનિયોગ, સ્થાનિક લોકોનો અનુભવ, જ્ઞાનનો સહયોગ અને માલધારીઓના અભૂતપૂર્વ ભાવનાત્મક સક્રિય ભાગીદારીથી સિંહોની ગણના કરવામાં આવી. શ્રી નરેન્દ્રભાઈ ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી જે પ્રેરણા આપી છે તે મુજબ પરિવર્તન આપણે સિંહના આવી વસ્તી ગણતરીમાં લાવ્યા છે. આ વખતે રાજ્યમાં 11 જિલ્લામાં 58 તાલુકામાં 35,000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સિંહ વસ્તી અંદાજની કામગીરી કરવામાં આવી છે. ડેટા રેકોર્ડિંગ માટે ટાઈમિંગ, જીપીએસ લોકેશન, ચિહ્નો, ફોટા, મુવમેન્ટની દિશા સહિતનું નિરીક્ષણ કરવામાં આવ્યું. જીઆઈએસ અને સ્ટેટિકલ સોફ્ટવેરની મદદથી ડેટાનું એકત્રીકરણ, સંકલન, નિષ્કરણ, આલેખન કરવામાં આવ્યું. વડાપ્રધાનશ્રીએ 74માં સ્વાતંત્ર્ય દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી સિંહના લાંબા ગાળાના સંરક્ષણ માટે કામ કરવાના સંકલ્પ અને પ્રતિબદ્ધતા સાથે પ્રોજેક્ટ લાઇનની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટમાં સિંહના હેબિટેટ અને વસ્તી પ્રબંધન, વન્ય પ્રાણી આરોગ્ય, માનવ અને પ્રાણી ઘર્ષણ, સ્થાનિક લોકોનો સહકાર, પ્રવાસન વિકાસ, વૈજ્ઞાનિક સંશોધન અને તાલીમ, ઇકો ડેવલપમેન્ટ તેમજ જૈવ વિવિધતાના સંરક્ષણ જેવી બાબતોને આવરી લેવામાં આવી. તાજેતરમાં તેમના હસ્તે લાયન 2047 વિઝન ફોર ધ અમૃતકાળ શીર્ષક સાથે પ્રોજેક્ટ લાયન દસ્તાવેજ જાહેર કરવામાં આવ્યો છે. વધતી જતી સિંહ વસ્તીના સુચારુ સંચાલનમાં અને સિંહોના રહેઠાણને સુરક્ષિત અને પુનઃસ્થાપિત કરવામાં, રોજગારી સર્જન અને સ્થાનિક સમુદાયની ભાગીદારીમાં વધારો કરવામાં પ્રોજેક્ટ લાયન 2047 મહત્વની ભૂમિકા ભજવશે તેનો પણ આ દસ્તાવેજમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ સિંહના સંવર્ધનમાં જનભાગીદારીને મહત્વનું પાસું ગણાવ્યું છે. આપણે પણ ગીર પ્રદેશમાં સિંહ અને માનવ વસ્તીના સહઅસ્તિત્વના અસંખ્ય ઉદાહરણો જોયા છે. ગીરનું અભિન્ન અંગ એવા સિંહ અને અન્ય વન્ય પ્રાણીઓ જે ગીરના જંગલોમાં વિચરે છે તે વનો અને વનરાજની જાળવણી કરવાની સહિયારી જવાબદારી આપણી જ છે. આપણે સૌ સાથે મળીને સહ અસ્તિત્વના સિદ્ધાંતને વધુ પ્રોત્સાહિત કરીને તે સમયની માંગ છે. સૌ સિંહ પ્રેમીઓ અને વન વિભાગના સિંહ સંવર્ધન માટેની પ્રતિબદ્ધતાથી રાજ્યમાં સિંહોની વસ્તીના વધારા માટે સૌ ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. તો ગુજરાતની શાન ગણાતા એશિયાટિક સિંહોની વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા વધીને 891 પર પહોંચી ગઈ છે. તો 16મી સિંહ વસ્તી ગણતરીના આંકડા જાહેર થયા. હાલ જે આ સિંહોના આંકડા જાહેર થયા છે તેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આંકડાઓ જાહેર કરવામાં આવ્યા અને રાજ્યમાં સિંહોની વસ્તી વધારવા માટેના જે પ્રયાસો હાથ ધરાયા હતા એ પ્રયાસો સફળ થયા હોવાનું તેમણે જણાવ્યું છે. તો સિંહોની વસ્તી 891 પર પહોંચી ગઈ છે. છેલ્લા 10 વર્ષમાં જે પ્રયાસો હાથ ધરાયા હતા તેની સફળતા હવે દેખાઈ રહી છે. જેમાં ખાસ જો વાત કરવામાં આવે આધુનિક ટેકનોલોજીથી આ વખતે સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી.